નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. રાહુલ ગાંધી કરશે ભારત ન્યાય યાત્રા. 14 જાન્યુઆરીથી મણિપુરથી શરૂ થશે 6200 કિલોમીટરની યાત્રા. ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. કોરોનાના વધતા કેસ સહિત ગંભીર મુદ્દાઓ પર થશે ચર્ચા. અમદાવાદમાં ધીમા પગલે કોરોના કેસમાં વધારો. શહેરમાં એક્ટિવ કેસોની સંખ્યા 35ને પાર. દિલ્હીમાં લો વિઝિબિલિટીને કારણે 110 ફ્લાઇટ્સ, 25 ટ્રેનોને થઈ અસર. આઈએમડીએ ગાઢ ધુમ્મસનું એલર્ટ જારી કર્યું. 5 વર્ષના છેલ્લા સપ્તાહમાં શેરબજારમાં શાનદાર તેજી. સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો. વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. શહેરમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા. 5 પુરુષ અને 3 મહિલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેમાંથી 3 દર્દીઓએ મથુરા, યુએસએ અને દુબઈ ટ્રાવેલ કર્યું હતું, જ્યારે કે નવરંગપુરા, જોધપુર, ગોતા, થલતેજ, સરખેજ વિસ્તારમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે. સમગ્ર શહેરની વાત કરીએ તો હાલ શહેરમાં કુલ 42 એક્ટિવ કેસ છે, જેમાંથી 1 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ, જ્યારે કે અન્ય 41 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. તો કોરોના કેસીસમાં વધારો થઈ રહ્યો છે. ધીમે ધીમે હવે ગુજરાતમાં પણ પગપેસારો કોરોનાએ કર્યો છે. આપને જણાવી દઈએ કે જે કોરોના કેસીસ, જે દર્દીઓના પોઝિટિવ આવ્યા છે, એ તમામની વિદેશ હિસ્ટ્રી બહાર આવી છે. કિંજલ બોરીસા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. કિંજલ, ધીમે ધીમે કોવિડના કેસીસમાં વધારો થતો જઈ રહ્યો છે. હવે આરોગ્ય તંત્ર કઈ રીતે સજ્જ છે અને સાથે જ કેવા પ્રકારની હોસ્પિટલ્સમાં સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવાય છે? સંજયને ચોક્કસથી ગઈકાલે પણ કોરોનાથી અમદાવાદમાં પ્રથમ મોત થયું હતું, ત્યારે આજે ફરી એક વખત નવા 8 કેસો અમદાવાદમાં નોંધાયા છે અને રાજ્યના સૌથી વધારે કેસ અમદાવાદમાં છે. એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ જે હડકંપ છે તે મચી ગયો છે. કોર્પોરેશન દ્વારા તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે. મેડિકલ સ્ટાફને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. સાથે જ જે બેડ હોય કે ઓક્સિજન ટેન્ક હોય, તમામની જે વ્યવસ્થા છે તે પણ કરી દેવામાં આવી છે. એટલે કે કોઈ પણ પ્રકારની જે બીજી લહેર વખતે જે અછત સર્જાઈ હતી તેવી પરિસ્થિતિ ફરી એક વખત ન સર્જાય તેના માટે કોર્પોરેશન દ્વારા તમામ હોસ્પિટલોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. સાથે સાથે લોકોને પણ તકેદારી રાખવા માટેની જે સૂચના છે તે આપવામાં આવી છે, કારણ કે હાલ અમદાવાદમાં જે કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો છે તેમાં પણ જે હજારો લોકો આવે છે, ભીડ ભેગી થાય છે. એટલે કે ડોક્ટરો દ્વારા લોકોને ભીડમાં ન જવા સૂચના આપવામાં આવે છે, પરંતુ કોર્પોરેશન દ્વારા જે અમદાવાદ શહેરમાં રોજના જે 8 થી 10 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, તેમ છતાં પણ જે જનમેદની છે તે ભેગી કરવામાં આવી રહી છે. પરંતુ બીજી બાજુ જે હોસ્પિટલોને પણ જે સતર્ક કરી દેવામાં આવી છે, તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ જે લોકોને જો લક્ષણો દેખાય, વાયરલ ઇન્ફેક્શન દેખાય તો કોરોના ટેસ્ટિંગ કરાવવાની જે સૂચના છે તે પણ આપવામાં આવી રહી છે. પરંતુ હાલ જે લોકો વિદેશથી આવી રહ્યા છે, બહારથી આવી રહ્યા છે, તે લોકોને જે કોરોના છે તે થઈ રહ્યો છે. અને ગઈકાલે પણ જે એક વૃદ્ધાનું મોત થયું હતું, તેમને પણ કોરોનાની સાથે સાથે અન્ય બીમારીઓ પણ હતી. અને જે કોરોના લોકોને અત્યારે થઈ રહ્યો છે તેમનાથી એક જ એટલે કે 42 જેટલા કેસ છે, તેમાંથી 41 લોકો હોમ આઇસોલેશનમાં છે અને માત્ર એક જ દર્દી છે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જી કિંજલ, કોવિડ કેસીસ વધી રહ્યા છે. નવો વેરિયન્ટ અત્યારે ઝડપથી આગળ વધી રહ્યો છે. તેની ગતિ ખૂબ ફાસ્ટ ફેલાઈ રહી છે. એવામાં ખાસ કરીને આમ જનતા માટે સરકારે કોઈ ગાઈડલાઇન્સ, કોઈ સલાહ સૂચન, કોઈ નિયમોના પાલન કરવા માટેની કોઈ ખાસ સૂચના આપી છે ખરી? ચોક્કસથી જે નવો વેરિયન્ટ છે JN.1 તે ખૂબ જ ગતિથી ફેલાઈ રહ્યો છે, પરંતુ તેનાથી કોઈ પણ દર્દીનું મૃત્યુ નહીં થાય તેવું જે નિષ્ણાંતોનું માનવું છે. પરંતુ તે વધારેમાં વધારે લોકોને જે સંક્રમિત કરશે, ત્યારે એવામાં જે ડોક્ટરો દ્વારા જે સૂચના છે લોકોને આપવામાં આવી રહી છે, તેની સાથે સાથે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, તમામ દ્વારા જે લોકોને તકેદારી રાખવા માટેની જે સૂચના છે તે આપવામાં આવી રહી છે. અને બીજી બાજુ હાલ
જે અમદાવાદમાં 2 મોટા ફેસ્ટિવલ થઈ રહ્યા છે, ત્યારે આગામી દિવસમાં રાજ્યમાં જે વાઇબ્રન્ટ સમિટ છે તે પણ યોજાવાની છે, જેમાં પણ જે વિદેશી મહેમાનો આવશે, એટલે કે હાલ કોઈ પણ પ્રકારની કોરોના ગાઈડલાઈન જે બનાવવામાં આવી હતી તે કોરોના ગાઈડલાઈન પાલન કરવું કે નહીં તેની કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં નથી આવી. માત્ર લોકોને તકેદારી રાખવા માટેની જે સૂચના છે તે આપવામાં આવી છે. સાથે કોઈ પણ જગ્યાએ માસ્ક પણ ફરજિયાત કરવામાં નથી આવ્યું કે ભીડમાં જતી વખતે માસ્ક ફરજિયાતપણે પહેરવું કે કેમ, એવી કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન સરકાર દ્વારા હાલ બનાવવામાં નથી આવી. માત્ર લોકોને જાતે જ સાવચેતી માટેની સૂચના છે તે આપવામાં આવી છે અને તમામ હોસ્પિટલોમાં તૈયારીઓ કરી દેવાઈ છે. જાણકારી માટે ધન્યવાદ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ હવે ભારત ન્યાય યાત્રા કાઢશે. આ યાત્રાનો રૂટ ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુરથી શરૂ થઈને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સુધી જશે. કોંગ્રેસ આ યાત્રામાં 6,200 કિલોમીટરનું અંતર કાપશે. આપને જણાવી દઈએ કે આ પહેલા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે, જેમાં તેમણે કન્યાકુમારીથી કાશ્મીર સુધીનો પ્રવાસ કર્યો હતો. આ યાત્રા 150 દિવસ ચાલી હતી અને 3,570 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. હવે આ યાત્રાની સફળતા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રા કાઢશે, જે મણિપુરથી મુંબઈ સુધી 14 રાજ્યોમાંથી પસાર થઈને 6,200 કિલોમીટરનું અંતર કાપશે. મળતી માહિતી મુજબ આ યાત્રા 14મી જાન્યુઆરીથી 20 માર્ચ સુધી યોજાશે. भारत जोड़ो यात्रा के बाद अब राहुल गांधी जी के नेतृत्व में कांग्रेस पार्टी भारत न्याय यात्रा निकालने वाली है. 14 जनवरी से लेकर 20 मार्च तक 6,200 किलोमीटर लंबी भारत न्याय यात्रा 14 राज्यों से गुजरेगी. मणिपुर में शुरुआत होगी और यह समाप्त होगी मुंबई में. भारत जोड़ो यात्रा के दौरान राहुल जी ने 3 मुद्दे उठाए थे. आर्थिक विषमताओं के बारे में उन्होंने जिक्र किया, सामाजिक ध्रुवीकरण के बारे में उन्होंने बातचीत की और राजनीतिक तानाशाही जो आज हमारे देश में हकीकत बन गई है उसके बारे में जनता को अवगत कराया. तो ये 3 बड़े मुद्दे थे भारत जोड़ो यात्रा के समय में. उन्होंने अपनी आवाज बढ़ती हुई आर्थिक विषमताओं के बारे में, बढ़ती हुई सामाजिक ध्रुवीकरण के बारे में और बढ़ती हुई राजनीतिक तानाशाही के बारे में उन्होंने अपने विचार जनता के बीच में रखा. वो मन की बात नहीं थी, वो जनता की चिंता थी. વાત કરીએ શેર બજારની. શેર બજાર સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે તેજી સાથે ઓપન થયું છે. શરૂઆતના ટ્રેડિંગમાં આઈટી સેક્ટરના શેરો સિવાય તમામ સેક્ટરના શેર ઝડપથી ટ્રેડ થઈ રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. આજના કારોબારમાં સેન્સેક્સ લગભગ 256 પોઈન્ટ્સના વધારા સાથે 71,593 અંક પર ખુલ્યો, જ્યારે કે એનએસઈનો નિફ્ટી 82 પોઈન્ટના વધારા સાથે 21,523 અંક પર ખુલ્યો હતો. વૈશ્વિક મોરચે પણ સ્થાનિક બજારને સપોર્ટ મળી રહ્યો છે. ફોનલાઈન પર સંવાદદાતા રોહિત પટેલ જોડાઈ ગયા છે. વિગતે જાણીએ રોહિત, જે પ્રકારે આજે ત્રીજો દિવસ બુધવારનો અને શેર બજારની શરૂઆત તેજી સાથે થઈ છે, ખાસ કયા કયા સેક્ટરમાં તેની અસર જોવાઈ રહી છે? જી સંજીની, આજે બેંક, ઓટો, આઈટી, એફએમસીજી સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ છે અમેરિકા શેરબજાર અને એશિયાઈ માર્કેટમાં પણ તેજી છે આજે, જેના કારણે ઇન્ડિયન સેન્સેક્સમાં 500 પોઈન્ટ અને નિફ્ટીમાં 150 જેટલો પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે આજે. વર્ષ 2023નું આ છેલ્લું અઠવાડિયું છે જેમાં તેજી જોવા મળી રહી છે. નિષ્ણાતોનું એવું માનવું છે કે નવા વર્ષની શરૂઆતમાં પણ તેજી જોવા મળશે. જાણકારી માટે આભાર રોહિત. સુરતના ડુમસ રોડ પર બીઆરટીએસ બસ અકસ્માતની એક ઘટના બની હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં જોઈ શકાય છે કે બ્લુ સિટી બસ પૂર ઝડપે પસાર થઈ રહી છે. આ ઓવર સ્પીડ બસે રોડ ક્રોસ કરવા જઈ રહેલી યુવતીને અડફેટમાં લીધી. ત્યારબાદ આ બસ ચાલક ભાગી ગયો. ઈજા પામેલી યુવતીને તેની બહેનપણી નજીકથી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. તો સાથે જ્યાં યુવતીની હાલત અતિ ગંભીર છે. કતારગામમાં બીઆરટીએસના અકસ્માતની ઘટના હજી ભૂલાઈ નથી. ત્યાં બીઆરટીએસ બસ દ્વારા વધુ એક અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
આગળ વાત કરીએ ગાંધીનગરની, તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવાની છે. ત્યારે કેબિનેટ બેઠકમાં કોરોનાના વધતા કેસ અને આરોગ્ય વિભાગની તૈયારીઓ પર ચર્ચા થશે. આ ઉપરાંત વાયબ્રન્ટ સમિટને લઈને પણ બેઠકમાં ચર્ચા થશે. આ બેઠકમાં 31મી ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મામલે ચર્ચા કરવામાં આવશે. આ સિવાય ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી દારૂ પરમિટ મામલે પણ ચર્ચા થઈ શકે છે. આગામી બજેટ સત્ર સહિત રાજ્ય સરકારના મહત્વના પ્રોજેક્ટ મામલે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભુજ ખાતે ₹29.21 કરોડના ખર્ચે નવનિર્મિત આઇકોનિક ભુજ બસ સ્પોટનું લોકાર્પણ કર્યું હતું. આ સિવાય તેમણે ₹266 કરોડ રૂપિયાના વિવિધ 18 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને કચ્છીજનોને ભેટ આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વિશ્વ કક્ષાના વિકાસના પ્રકલ્પોથી કચ્છ દુનિયાના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે ભુજ બસ સ્પોટથી માત્ર કચ્છ જ નહીં, સમગ્ર રાજ્યના પ્રવાસીઓને ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે. આ સાથે ગુજરાત સરકારે કચ્છના પ્રથમ સરહદી ગામ કુરન સુધી પાણી પહોંચાડ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડો ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરાવ્યો. ત્યારબાદ તેમણે કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. ધોરડો ખાતે કચ્છની ખમીરવંતી ધરતીના કચ્છી માંડુઓએ સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતે કરેલા વિકાસ અને તેજ રફતારની ચોમેરે ચર્ચા છે. ધોરડો ખાતે શરૂ થયેલો કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે આકર્ષણનું વધુ એક કેન્દ્ર બની રહેશે. ગુજરાત સરકારે સમુદ્રમાં ડૂબી ગયેલ પ્રાચીન શહેર દ્વારકાના દર્શન માટે શ્રદ્ધાળુઓ માટે સબમરીન સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેના માટે મુંબઈ સ્થિત જાહેર ક્ષેત્રની શિપ બિલ્ડિંગ કંપની મઝાગોન ડોક સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા માટે સરકારે આ નિર્ણય કર્યો છે. ત્યારે આ સબમરીનમાં 2 પાયલટ્સ, 2 ડ્રાઈવર્સ, 1 ટેકનિશિયન અને સફર માટે 1 માર્ગદર્શક સહિત 24 મુસાફરોને લઈ જવાની ક્ષમતા હશે. સબમરીન અરબી સમુદ્રમાં 300 ફૂટ નીચે જઈ જશે અને સાથે પ્રાચીન શહેરમાં અવશેષોની સાથે કેટલાક દુર્લભ દરિયાઈ જીવ પણ જોવા મળશે. એવું માનવામાં આવે છે કે પ્રાચીન દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે રહેતા હતા, જે હાલ સમુદ્રમાં ડૂબેલી છે. સબમરીનથી પ્રાચીન નગરી સુધી લઈ જવાના સરકારના નિર્ણયથી દ્વારકા આવતા યાત્રાળુઓ ખૂબ ખુશ છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે 2 દિવસીય ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની 10મી આવૃત્તિનો સમાપન સમારંભ યોજાયો. ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં ઉચ્ચ અને ટેકનોલોજીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા. તો સાથે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે આ ફેસ્ટિવલના સમાપન પ્રસંગે જણાવ્યું કે ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત મીડિયા ક્લબના સહયોગથી આયોજિત આ ફેસ્ટિવલ ગુજરાતી ભાષા અને સાહિત્યનું સન્માન અને સ્વાભિમાન અનેક ગણું વધારશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે, જેને લઈને ફાયર વિભાગ દ્વારા ખાસ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. તળાવની અંદર પણ એક બોટ તૈનાત કરવામાં આવી છે. સાથે રાઉન્ડ ધ ક્લોક ફાયરના જવાનો પેટ્રોલિંગ કરે છે. ફાયર વ્હીકલ તેમજ સાધનો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. કાર્નિવલમાં આવતા લોકોને પણ સાવચેતી રાખવાની સલાહ અપાઈ છે. કાંકરિયાને ફરતે જેટલા સ્ટેજ બનાવેલા છે તે સ્ટેજની બાજુમાં આપણો એક મિની ફાયર ફાઇટર, વોટર બાઉઝરની વ્યવસ્થા કરેલી છે. તેમજ કાંકરિયાને ફરતે જે કોઈ માણસો આપણા રાખેલા છે, જેથી કરીને કાંઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાંઈ બને તો આપણે ઝડપથી એને પહોંચી વળી. એ ઉપરાંત આપણે એક બોટ આપણે કાંકરિયાની અંદર ઉતારેલી છે, જે રાઉન્ડ ધી ક્લોક અત્યારે પેટ્રોલિંગ કરી રહી છે, કે જેથી કરી અને બધી જગ્યા ઉપર આપણે ધ્યાન રહી શકે. કાંકરિયા કાર્નિવલમાં મહિલાઓની સુરક્ષાનું બીડું શી ટીમ દ્વારા ઉપાડવામાં આવ્યું છે અને આ શી ટીમ દ્વારા તળાવની ફરતે પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેમજ મહિલાઓને સમજાવવામાં પણ આવે છે કે કોઈ રોમિયો પરેશાન કરે ત્યારે ફરિયાદ કઈ રીતે કરવી. શી ટીમમાં પોલીસ જવાનો મહિલાઓની સુરક્ષા માટે સાવચેત અને ખડે પગે છે. સુરક્ષા માટે કુલ 9 સી ટીમ બનાવવામાં આવી છે અને એમાં એક પીએસઆઈ
એક પોલીસ કોન્સ્ટેબલ અને 3 વુમન પોલીસ કોન્સ્ટેબલ એવી રીતે ટીમ બનાવવામાં આવી છે. આમાં મારો ડ્રેસ કોડ છે, બ્લેક પેન્ટ ને વ્હાઇટ શર્ટ છે અને આઈ કાર્ડ આપેલું છે અને પેટ્રોલિંગ અમુક એરિયા અમને આપેલો છે એ રીતે મારે પેટ્રોલિંગ કરવાનું હોય છે. આમાં મહિલાઓએ જે અમુક દાગીના પહેર્યા હોય તો એની સેફટી રાખવી, પ્લસ ઘણીવાર આજુબાજુ કોઈ રોમિયો ફરતા હોય તો એનું પણ નજર રાખવી અને કદાચ એવું ધ્યાનમાં આવે તો પોલીસને જાણ કરવી. તેમ છતાં અમારો પોલીસ પેટ્રોલિંગમાં ફરતી જ હોય છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટે 2 દાયકામાં સમિટ ઓફ સક્સેસ બની ચૂકી છે. આ સફળતામાં ગુજરાતના પાયારૂપ ઉદ્યોગોનો વિશેષ ફાળો રહ્યો છે. સુરતનો હીરા ઉદ્યોગ આવો જ એક ઉદ્યોગ છે જેને રોજગાર સર્જનમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. ચલો રૂબરૂ થઈએ ગુજરાતના આ ઝળહળતા ઉદ્યોગના ઉજ્જવલ પાસાઓથી. ગુજરાતનો હીરા ઉદ્યોગ ભારતના જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર અને વૈશ્વિક હીરા બજારમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. ગુજરાતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ વિશ્વભરમાં ઝળહળી રહ્યો છે. તમને કદાચ એ જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં 10માંથી 8 હીરા એ ગુજરાતના કુશળ કારીગરોના કૌશલ્યથી નિર્મિત થાય છે. વૈશ્વિક માંગને પહોંચી વળવા ગુજરાત સરકારે સુરત ખાતે ડાયમંડ બુર્સની સ્થાપના કરી છે. 6.6 મિલિયન ચોરસ મીટરમાં ફેલાયેલું હીરાનું આ વેપાર કેન્દ્ર વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બુર્સના લોકાર્પણ અવસરે તેની પ્રશંસા પણ કરી હતી. सूरत की डायमंड इंडस्ट्री पहले से ही 8 लाख से अधिक लोगों को रोजगार दे रही है. अब सूरत डायमंड बुर्स से भी 1.5 लाख साथियों को रोजगार मिलने वाला है नए. मैं डायमंड के व्यापार कारोबार से जुड़े आप सभी साथियों की प्रशंसा करूंगा जिन्होंने इस इंडस्ट्री को नई ऊंचाई देने के लिए दिन रात एक किया है. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના હીરા ઉદ્યોગને કંઈક આ રીતે વર્ણવ્યો. સુરત કાપડ ઉદ્યોગની સાથે હીરા ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત છે. હીરા ઉદ્યોગની આ ચમકને ગ્લોબલ પ્લેટફોર્મ આપીને સુરતની ડાયમંડ સિટીની ઓળખને વિશ્વ સમક્ષ આધુનિક ઓપ સાથે મૂકવાનું સ્વપ્ન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સેવ્યું હતું. તો કિરણ ડાયમંડ્સના મેનેજર રાજુભાઈ પટેલ સમજાવે છે કે કેવી રીતે વાઇબ્રન્ટ ગુજરાતને આ ક્ષેત્રના વિકાસને વેગ આપ્યો. 40 से 42 देश में जाता है माल और इसके हिसाब से अपना गुजरात का भी ग्रोथ बढ़ा. उसमें वाइब्रेंट गुजरात बनाने में साहब ने जितनी डायमंड वाले को भी साथ में रख के काम किया है, इसके लिए इतना ग्रोथ बढ़ा है. હીરા નિર્માણ કેન્દ્રમાં કામ કરતા કર્મચારી સૌરભ ગોસ્વામીએ વૈશ્વિક માંગની વચ્ચે આ ઉદ્યોગ સાથે કર્મચારીઓને મળતા ફાયદાઓ અંગે ખુશી વ્યક્ત કરી. वाइब्रेंट गुजरात जब से शुरू हुआ हीरा उद्योग में भी बढ़ोतरी हुई है और अच्छे पगार भी हमारा बढ़े है इसके कारण और कमा भी अच्छे लेते हैं. નિષ્ણાંતોના મતે હીરા ઉદ્યોગની જેમ જ ગુજરાતનો જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પણ વિસ્તારની વ્યાપક સંભાવનાઓ ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, સુરત. ઘણા સમયથી ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ સામે મહિલા પહેલવાનો મોરચો ખોલ્યો છે. તેમની માંગ છે કે યૌન શોષણ કેસમાં બ્રિજભૂષણ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે રાહુલ ગાંધી પહેલવાનોને મળવા હરિયાણા સ્થિત દીપક પુનિયાના ગામ પહોંચ્યા. રાહુલ ગાંધીએ છારા ગામમાં વીરેન્દ્ર અખાડામાં પહેલવાનો સાથે મુલાકાત કરી, જ્યાં તેમની સાથે બજરંગ પુનિયા પણ હાજર હતા. છારા ગામ દીપક પુનિયાનું ગામ છે, જે જજ્જર જિલ્લામાં આવેલું છે. દીપક અને બજરંગે આ વીરેન્દ્ર અખાડામાં જ કુસ્તીની શરૂઆત કરી હતી. મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ પહેલવાનોના કરિયરમાં આવતી સમસ્યાઓ જાણી હતી. ત્યારે આપને જણાવી દઈએ કે આ પહેલા પ્રિયંકા ગાંધી પણ કુસ્તીને અલવિદા કહેનાર સાક્ષીને મળ્યા હતા.
વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા રેસલર વિનેશ ફોગાટે સરકારને પોતાનો ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી. વિનેશે વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્યો છે. ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને ડેફલિમ્પિક્સ ચેમ્પિયન વિરેન્દ્રસિંહ યાદવે તેમના મેડલ પરત કર્યા બાદ વિનેશનો નિર્ણય સામે આવ્યો છે. વિનેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા પત્ર દ્વારા આ જાહેરાત કરી છે. બ્રિજભૂષણ શરણસિંહના નજીકના સહયોગીની આગેવાની હેઠળની પેનલે 15માંથી 13 પદ જીત્યા બાદ સંજયસિંહ WFIના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ત્યારથી પહેલવાનોએ ફરી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યામાં અનેક કાર્યોનું લોકાર્પણ કરવાના છે. તેમની મુલાકાત પહેલા સ્પેશિયલ પ્રોટેક્શન ગાર્ડે નવનિર્મિત અયોધ્યા રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ અયોધ્યા એરપોર્ટ અને અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવાના છે. આથી તેમની મુલાકાત પહેલા દરેક તૈયારીઓનું નિરીક્ષણ સ્થાનિક સત્તાવાળાઓએ કર્યું. हम लोग के अयोध्या स्टेशन को हम लोग ठीक कर रहे हैं और इसका इनॉग्रेशन अभी 30 तारीख को होने वाला है. तो इसकी सारी चीज़ों की एक समीक्षा की जा रही है कि तब सब चीज़ें एकदम पुख्ता हों. वो अभी आज हम लोगों ने की है. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક ખાસ પ્રકારની સાદડી તૈયાર કરવામાં આવી છે. કોણે બનાવી છે આ સાદડી અને શું ખાસ વિશેષતાઓ છે તેમાં આવો જોઈએ. છત્તીસગઢના રાયપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ગાયના છાણ અને ગૌમૂત્રથી ખાસ સાદડી તૈયાર કરવામાં આવી છે. રાયપુરથી લગભગ 80 કિલોમીટર દૂર ખેરાગઢની સુંદર ગૌશાળામાં તેને બનાવવામાં આવી છે, જેની પ્રેરણા चरक ऋषि पासेथी मेळववामां आवी छे. ये कालीन है, गोबर की चटाई है, चरक ऋषि के पद्धति से हमने निर्मित की है. जो चरक ऋषि जिस चटाई पे अपने अध्यात्म का शिखर तक पहुंचे थे, ऐसा उनकी चरक संहिता में लिखा हुआ है. तो हम उनके प्रेरणा से बहुत सारे काम किए हैं. आ सादड़ी बनाववामां कामधेनु जातिनी गायना छाण अने मूत्रनो उपयोग करवामां आव्यो छे. सादड़ीनुं वजन 14 किलोथी वधु छे. जो पूर्णतः गोबर से निर्मित है और गौमूत्र से निर्मित है. इसमें गोबर जो इस्तेमाल किया गया है वो जो गाय है सौम्या कामधेनु, जो विश्व की अद्वितीय कामधेनु गाय है, दुर्लभ गाय है और जिसे गोल्डन बुक ऑफ वर्ल्ड रिकॉर्ड अलंकरण प्राप्त है, उस गाय के गोबर से बनाया गया है. विशेष रीते बनाववामां आवेली आ सादड़ी टूंक समयमां ज वडाप्रधानना दिल्ही स्थित निवासस्थाने मोकलवामां आवशे. ब्यूरो रिपोर्ट, प्रवेग टीवी. વિદેશ મંત્રી એસ જયશંકર હાલ રશિયાના પ્રવાસે છે. મંગળવારે મોસ્કોમાં ભારતીય સમુદાય સાથેની વાતચીત દરમિયાન એસ જયશંકરે કહ્યું કે તેમનું દરેક દેશના વિકાસમાં યોગદાન અને વિશ્વ પર તેમની અસર બદલાતા સમયની નિશાની છે. Now, if one fast forwards and looks at the world today, I think all of you can see that the world today is very different from what it is 10 years, 20 years ago. And it will be very different 10 years from now from what it is today. Take India. We were 10 years ago the 10th largest economy in the world. Today we are the 5th largest. I think in a few years we will be the 3rd largest, hopefully beyond that as well. And it's not just the size of the economy. If one looks today at the state of development, the influence and impact on the world, and in many ways, the Indian community abroad is actually the best testimony. That if I have to explain to someone what has been the impact of India in the world, one answer for me would be look at the Indian community across the world. They themselves are the impact. They themselves are the change. That the contribution they make, the contribution the influence that they have, that itself is a sign of changing times. તો આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. નમસ્કાર.